ડભોઈ નવાપુરા પાસે આવેલ ઐતિહાસિક દરગાહ અને કોમી એકતાના પ્રતીક સૈયદ કાલુપીર બાવાના ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધાર્યા. મનોકામના અંગે દરગાહ શરીફમાં ફૂલ ચાદર શ્રીફળ ચઢાવી દુઆઓ ગુજારી હતી. ડભોઈ શહેર નવાપુરા પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમી એકતાના પ્રતીક સૈયદ કાલુપીર બાવાના ઉર્ષ પ્રસંગે દરગાહ કમિટીના અને બાબા કમિટી તથા સભ્યો દ્વારા ઉર્ષ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવ્વાલી પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. કવ્વાલી માંગ ઉપસ્થિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશભાઈ પટેલ, નગરપાલિકાના બિરનભાઈ શાહ, વિશાલભાઈ શાહ, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કવ્વાલી માંગ હાજરી આપવા ઉમટી પડ્યા હતા. ઉર્ષ શરીફમાં શ્રદ્ધાળુઓ ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. તેમજ બાબા કમિટી દ્વારા નિયાજ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે હજરત કાલુપીર બાવાના ઉર્ષ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા. मिटूंगा मैं खुद, किसी को मिटने नहीं दूंगा। अगर जान की बाजी आ जाए तो मैं अपनी खातिर तिरंगे को कभी मैं झुकने नहीं दूंगा। મારી એકલાની નહીં પણ તમામ આગેવાનોની આ બધી ફરજ છે. કાલીભાઈનું સ્વાગત કરશે રફીકભાઈ. અને ખાતરી આપું છું કે ત્યારે પણ તમારા આવા કોઈ પણ કાર્યક્રમ હોય બોલાવશો એટલે હાજર થઈશ. આમાં રાજકીય નહીં, એકાદ બે સાંભળીને જાઉં એવું કંઈક કરા. હા બરાબર. આપના ધારાસભ્યશ્રીનું બાબા ગ્રુપ નવાપુરા. આજે એ લોકો દ્વારા કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ થતી હોય, કોઈ સમાજને લગતી હોય, કોમને લગતી હોય, કંઈક સારી બાબતો को दोनों को बुलाया जाए। આપણે આગળ આવવું જોઈએ અને એ લોકો અહીંયા જ્યારે સારી શરૂઆત કરી રહ્યા હોય ત્યારે એમની જોડે ઊભા રહેવું. ડભોઈ વિધાનસભા મારો પરિવાર કહેવાય અને પરિવારનો મુખ્ય જો બાળકોની વાત નહીં સમજે તો કોની સમજે? ઈસુભાઈ સોલેનું नजर आए, क्या बात है। लबों पे राम, दिए में खुदा नजर आए, अनेकता में भी एकता नजर आए।